સર્વે ભક્તજનોને મારા જય સ્વામિનારાયણ જ્ઞાન ગોષ્ઠીમાં આપનું મિત્રો સ્વાગત છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી સ્વરૂપે 15,000 કિલોમીટર ખુલ્લા પગે ભારતભરમાં યાત્રા કરી. તે છેલ્લું સ્થળ લોજધામ હતું, જે જગ્યાએ ભગવાને યાત્રા પૂર્ણ કરી. તો એ સમયે કયું વર્ષ, કયો મહિનો અને કઈ તિથિ હતી, એ વિષય ઉપર આજનો આપણો પ્રશ્ન છે. ક્વેશ્ચન છે: શ્રી નીલકંઠ બ્રહ્મચારી વિચરણ કરતા થકા ક્યારે લોજપુરમાં આવ્યા? 4 ઓપ્શન છે. પેલો એ સંવત 1858 શ્રાવણ વદી છઠને દિવસે. ઓપ્શન બી સંવત 1854 શ્રાવણ સુધી છઠને દિવસે. ઓપ્શન સી સંવત 1855 શ્રાવણ સુધી છઠને દિવસે. ડી સંવત 1856 શ્રાવણ વદી છઠને દિવસે. મિત્રો, પ્રશ્ન વિચારો અને યોગ્ય ઉત્તર આપો. સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ.